દાહોદમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જીવતી જાગતી સરકારનું બેસણું કરી સરકારના મરસિયા ગઈ છાજિયા લઈને સાવ અનોખી રીતે સરકારનો વિરોધ પ્રદર્શન કરી આંગણવાડીની બહેનો બહુ લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીની બહેનોએ પોતાના પડતર પ્રશ્નોનો કલેક્ટરને રજૂઆત કરી અને આ પ્રશ્નોનું જલ્દીથી સુખદ નિરાકરણ લાવવામાં આવે તેવી આશા રાખી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। 2018 પછી સરકારે અમારા પગારમાં એક પણ વધારો કર્યો નહીં અને અત્યાર સુધી અમને 8 મહિનાના બિલો બાકી છે ગરમ નાસ્તાના, એ પણ નહીં આપ્યા। THR 2 માસથી આવ્યું નહીં। ઘણા કેન્દ્રમાં ચોખા નહીં, તેલ નહીં, પછી ઇન્સેન્ટિવ નહીં આવ્યું આખા વર્ષનું, મકાન ભાડું 2 વર્ષનું નહીં આપ્યું। તો સરકારને એટલી રિક્વેસ્ટ છે, આટલું બધું આપતા નહીં, પછી તમે બધી યોજનાઓ સારી રીતે ચલાવો, અમે કઈ રીતે ચલાવીએ? આમાં તમે ખર્ચો કેવી રીતે પૂરો કરો છો? આંગણવાડી બહેનોના અને જે બાળકોને ભણાવવા માટેનો ખર્ચો કઈ રીતના પૂરો કરો છો? અમારી જો જે સારા ઘરના હોય છે, હસબન્ડ કમાતા એ તો કરી લે છે, પણ કેટલીક બહેનો અમારી છે આની પર જ ચાલે છે। એ બહેનો વ્યાજે બી લઈને ગમે તે કરીને બાળકોને ખવડાવે છે, ભૂખે તો નહીં માતા, ભલે સરકાર પૈસા નહીં આપતી પણ બાળકોને તો ખવડાવે છે।